તો ફ્રેન્ડ્સ, અત્યારે માર્કેટમાં ગુંદા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તો આજે આપણે બનાવીશું કેરી ગુંદાનું ખાટું અથાણું. શ્રી ગીતા ઓઇલ પ્રેઝન્ટ મસ્ટર્ડ ઓઇલમાં બનતું કેરી ગુંદાનું અથાણું બનાવવાનું શરૂ કરીએ. ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 1 કિલો લાડવો કેરી અને 500 ગ્રામ ગુંદા લીધેલા છે. સૌથી પહેલા કેરીને આપણે વ્યવસ્થિત રીતના સાફ કરી અને એને આપણે કટ કરી લેશું. સૌથી પહેલા ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે આપણે સુધારેલી કેરીને એક બાઉલમાં કાઢી અને તેમાં 2 ચમચી જેટલું નમક અને 1 ચમચી જેટલી હળદર એડ કરી અને તેને હલાવી અને રાખી દેશું. આ રીતે હળદર મીઠું એડ કરેલી કેરીને આપણે 2 થી 3 કલાક સુધી ઢાંકીને રાખી દઈશું. કેરી 2 કલાક સુધી આપણે એનું મીઠું ઓગાળવા મૂક્યું છે ત્યાં સુધીમાં આપણે એનો મસાલો રેડી કરી લેશું. સૌથી પહેલા 200 ગ્રામ જેટલા રાઈના કુરિયા મેં અહીંયા લીધેલા છે. ત્યારબાદ તેમાં 100 ગ્રામ જેટલા મેથીના કુરિયા આપણે એડ કરી દઈશું. હવે એમાં 2 ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું. હવે એમાં આપણે 3 થી 4 મોટી ચમચી જેટલું નમક એડ કરીશું. આ નમકને મેં ડ્રાય રોસ્ટ કરીને લીધેલું છે, જેનાથી અથાણું 12 મહિના સુધી એવું ને એવું રહેશે. હવે આપણે અહીંયા કાશ્મીરી મરચું એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે 1.5 મોટી ચમચી જેટલી સ્ટ્રોંગ હિંગ એડ કરવાની છે. હવે અહીંયા 1 ચમચી જેટલી મેં ખાંડ લીધેલી છે. 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાથી આપણી કેરી 12 મહિના સુધી કડક રહેશે. હવે એમાં આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરી અને આ મસાલાને એકદમ વ્યવસ્થિત હાથેથી હલાવી લઈશું. આ રીતે મસાલો આપણો બધો મિક્સ કરીને રેડી છે. હવે મેં અહીંયા 2 કલાક અગાઉ તૈયાર કરેલું મસ્ટર્ડ ઓઇલને ગરમ કરી અને ઠંડુ પાડીને લીધેલું છે, જેમાં આપણે શ્રી ગીતા કંપનીનું મસ્ટર્ડ ઓઇલનો ઉપયોગ કરીશું. આ મસ્ટર્ડ ઓઇલ યુઝ કરવાથી આપણું અથાણું 12 મહિના સુધી લાલ ચટક અને સ્વાદિષ્ટ રહે છે. આ રીતે મસ્ટર્ડ ઓઇલ નાખ્યા પછી આપણે મસાલાને આ રીતે હાથેથી મિક્સ કરી લેશું. હળદર મીઠામાં પલાળેલી કેરીને આપણે 2.5 થી 3 કલાક સુધી પલાળીને રાખ્યા પછી એનું પાણી ઓગળી ગયું છે. હવે એને આપણે એક પેપરમાં 2 થી 3 કલાક સુધી પંખા નીચે સૂકવી દેશું. આ રીતે 3 થી 4 કલાક સુધી પંખા નીચે સૂકવેલી કેરીને આપણે મસાલામાં એડ કરી દેશું. હવે આ મસાલાને આપણે ગુંદામાં ભરી લેશું. આ રીતે બરણીમાં આપણે ચમચાની મદદથી કેરી અને ગુંદાને દબાવી અને ભરી દેશું અને ત્યારબાદ તેમાં વધેલો મસાલો આપણે ઉપરથી એડ કરી દેશું. બધું અથાણું બરણીમાં ભરાઈ જાય ત્યારબાદ આપણે અગાઉ ગરમ કરી અને ઠંડુ પાડેલું શ્રી ગીતા કંપનીનું મસ્ટર્ડ ઓઇલ હવે આપણે ઉપરથી રેડી દેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણું કેરી ગુંદાનું અથાણું રેડી છે. હું ઘણા સમયથી શ્રી ગીતા કંપનીના મસ્ટર્ડ ઓઇલમાંથી અથાણા બનાવું છું. એકવાર તમે પણ ઘરે ચોક્કસથી શ્રી ગીતા કંપનીના મસ્ટર્ડ ઓઇલમાં અથાણા બનાવજો અને તમારા રિવ્યૂ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.